कविता 3 शीलवंत साधुने गंगा सती साहित्य प्रकार भजन। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી કવિતા જુદા જુદા પ્રકારોમાં લખાતી રહી છે। ગીત, ગઝલ, સોનેટ, પદ, ભજન, ગરબી વગેરે। ચાલો આજે તમને એક ભજનની 2-4 પંક્તિઓ સંભળાવું। વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાશે જી। જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે જી। આ ભજનના રચયિતા ગંગા સતી છે। તેઓ ભજનના માધ્યમથી જણાવે છે કે આ જીવન વીજળીના ચમકારા જેવું ક્ષણિક છે। અહીં અચાનક અંધારારૂપી મૃત્યુ આવી જશે। પાણીના રેલાની જેમ દિવસો વહી જશે અને જેમ દિવસો જશે તેમ પ્રત્યેક દિવસના 21,600 શ્વાસ, 1 મિનિટના 15 શ્વાસ પણ સમય સાથે ચાલ્યા જશે અને મૃત્યુ આવીને સામે ઊભું રહેશે। મૃત્યુ આવે તે પહેલા ભક્તિથી, સદવિચારથી જીવનને તરબોળ કરવા ગંગા સતી કહે છે। ચાલો મિત્રો, ગંગા સતી રચિત બીજું એક ભજન શીલવંત સાધુને જોઈએ। ગંગા સતીનું પૂરું નામ ગંગાબા કહળસંગ ગોહિલ હતું। તેમનો જન્મ 1846 અને અવસાન 1894માં થયું હતું। વીજળીને ચમકારે, મેરુ રે ડગે, ભક્તિ કરવી તેણે વગેરે તેમના જાણીતા પદો છે। પ્રસ્તુત કવિતાનો સાહિત્ય પ્રકાર ભજન છે। ચાલો હવે શીલવંત સાધુને ભજન માણીએ। शीलवंत साधुने वारे वारे नमे जना, बदले नहीं वर्तमान रे। चित्त निवृत्ति जने सदाय निर्मल जने, महाराज थाय मेहरबान रे। शीलवंत साधुने वारे वारे नमे जना, बदले नहीं वर्तमान रे। शत्रु ने मित्र जने, एक नहीं उर्मा जने, परमार्थ प्रीत रे। मानव वचन ने वाणी मा चालीने, रूढ़ी पाड़े रीत रे। शीलवंत साधुने वारे वारे नमे जना, बदले नहीं वर्तमान रे। आठे पौर माना मस्त थई रवे जने, जागी गयो तुरियानो तार रे।
वारे वारे नमिए जना बदले नहीं वर्तमान रे, बदले नहीं वर्तमान रे। કવિતા સમજૂતી. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મારા જ થાય મહેરબાન રે. ગંગા સતીએ પોતાના શિષ્યા પાનબાઈને 52 દિવસ સુધી અલગ અલગ પદ સંભળાવ્યા અને પાનબાઈના ગુરુ થઈ ઉપદેશ આપ્યો હતો. તેમાંની આ એક રચના એટલે કે ભજન છે. આ ભજનમાં એક સદ્ગુરુ, એક આદર્શ સંત કેવા હોય તેના વિશે વાત કરવામાં આવી છે. હે પાનબાઈ, ચારિત્ર્યવાન સંતને વારંવાર નમવું જોઈએ. વારંવાર નમન કરવાથી એટલો સમય તેમનો સાથ મળે તે આપણા માટે ખૂબ જ લાભદાયી હોય છે. એવા સંતના વર્તનમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. તેમના વર્તનમાં કોઈ ઉતાર ચઢાવ આવતા નથી. તેમનું ચિત્ત હંમેશા નિર્મળ રહે છે. આવા નિર્મળ અને પવિત્ર ચિત્તવાળા સંત પર હંમેશા પરમાત્માની કૃપા વરસતી રહે છે. શીલવંત એટલે ચારિત્ર્યવાન અથવા સદાચારી. વર્તમાન એટલે વર્તન અને નિર્મળ એટલે પવિત્ર. જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉર્મા, જેને પરમાર્થમાં પ્રીત રે. મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાળે એવી રીત રે. જે સંતની ચિત્તની વૃત્તિઓ પવિત્ર છે, તેમના હૃદયમાં મિત્ર કે શત્રુ એવા ભેદભાવ હોતા નથી. તેઓ તટસ્થ હોય છે. જગત દ્વંદ્વાત્મક છે. તેઓ સુખ, દુઃખ, રાગ, દ્વેષ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક વગેરેના ભેદમાં માનતા નથી. તેમનું હૃદય તો પરમ અર્થ એટલે કે ભગવાન ભજનમાં જ રચ્યું પચ્યું રહે છે. ભગવાનનું ભજન એમના જીવનનો પરમ અર્થ હોય છે. હે પાનબાઈ, આવા સદ્ગુરુના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. જગતના માનવીનું મન અને વાણી અલગ અલગ હોય છે, પરંતુ સંત પુરુષોની જેવી વાણી પવિત્ર હોય છે, એવું જ એમનું મન પવિત્ર હોય છે. માટે પાનબાઈ, આવા સંત પુરુષો જ્યાં મળે ત્યાં તેમને વારંવાર વંદન કરવા જોઈએ. આઠે પોર મન મસ્ત થઈ રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે. નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભજનનો વ્યાપાર રે. જે શીલવાન છે, જેની ચિત્તની વૃત્તિ નિર્મળ છે, જે શત્રુ અને મિત્રને સમાન જુએ છે, ને જેના મન અને વાણીમાં એકરૂપતા છે, તેવા સંત પુરુષને તો આઠે પ્રહર એટલે કે 24 કલાક આનંદ જ રહેવાનો. તેમના અંતઃકરણમાં જ્ઞાનનો ઉદય થયેલો હોય છે. જ્ઞાનનો ઉદય થવાથી નામ અને રૂપ એટલે કે જગતની મોહમાયા અસત્ય છે, મિથ્યા છે, તેનો અનુભવ થઈ જાય છે. હે બેટા પાનબાઈ, આવા ચારિત્ર્યવાન સાધુને વારંવાર વંદન કરવા જોઈએ. પોર એટલે પ્રહર, 3 કલાકનો સમયગાળો. તુર્યાવસ્થા એટલે જન્મ મરણ વટાવી બ્રહ્મ સાથે થતી એકાત્મતા. અને મિથ્યા એટલે વ્યર્થ અથવા નકામું. સંગતો કરો તો તમે એવાની કરશો ને, તો ઉતરશો ભવ પાર રે. ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ, જેને વચનુમાં વિશ્વાસ રે. પાનબાઈ, આવા ચારિત્ર્યવાન સાધુની તમે સોબત કરજો.
આવા ગુરુની સંગત, તેમની સાથેનો સત્સંગ જ ભવસાગર પાર ઉતરવામાં ઉપયોગી નીવડશે. આગળ ગંગા સતી પાનબાઈને કહે છે, શીલવાન ગુરુના પ્રત્યેક વચનમાં વિશ્વાસ રાખજો. સદ્ગુરુના વચનો અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવશે. સંગત એટલે સોબત. 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. શીલવંત સાધુને કાવ્યની કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? ઉત્તર. શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. આથી કવયિત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. પ્રશ્ન 2. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? ઉત્તર. જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા છે, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે અને જે પરમાત્માના ધ્યાનમાં લીન છે, જેનું જીવન નિર્મોહી છે અને જેનું જીવન હંમેશા ભજનમાં વ્યસ્ત રહે છે, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. 7-8 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. ઉત્તર. શીલવંત સાધુને પદમાં ગંગા સતીએ પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપી છે. આ પદમાં શીલવંત સાધુના લક્ષણો દર્શાવ્યા છે. ચારિત્ર્યવાન સાધુના વર્તનમાં કોઈ ઉતાર ચઢાવ જોવા નહીં મળે. એમના ચિત્તની વૃત્તિ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે. એમના હૃદયમાં આ શત્રુ કે આ મિત્ર એવો કોઈ ભેદભાવ હોતો નથી. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે. એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ સાધુના નિયમ સારી રીતે પાળે છે. એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે. એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે. એ પ્રભુના ધ્યાનમાં જ મસ્ત હોય છે. એ નામ અને રૂપથી પર હોય છે, એટલે કે એ મોહ માયાથી પર હોય છે. એ હંમેશા ભજનમાં જ વ્યસ્ત હોય છે. એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે. આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે. પ્રવૃત્તિ. ગુજરાતમાં થઈ ગયેલા સ્ત્રી ભક્તો વિશે માહિતી મેળવી ટૂંકમાં લખો.